રાજકોટના શાપરના આરોગ્ય કેન્દ્રની અંદર કર્મચારીઓએ તાપણું કર્યું, તંત્રનો લૂલો બચાવ, કહ્યું આકસ્મિક આગ લાગી હતી। કડકડતી ઠંડીમાં લોકો તાપણું કરી ઠંડી ઉડાડતા હોય, પરંતુ રાજકોટના આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કરીને આરોગ્ય કર્મીઓ ઇતિહાસ રચી દીધો। રાજકોટના શાપર આરોગ્ય કેન્દ્રના આ દ્રશ્યો જુઓ, જ્યાં સ્ટાફને એટલી ઠંડી લાગી કે આરોગ્ય કેન્દ્રની અંદર જ તાપણું પેટાવ્યું। તાપણું કર્યા બાદ 2-3 આરોગ્ય કર્મી આસપાસમાં ગોઠવાઈ ગયા અને મજાનો શેક લેવા લાગ્યા। આસપાસમાં સેનિટાઈઝરની બોટલ પડેલી જોવા મળી રહી છે। જો તિખારો આડો અવળો ઉડે તો મોટી દુર્ઘટના સર્જાય એમ હતી, પરંતુ ઠંડી જેટલી હતી કે આરોગ્ય કર્મીઓને એ વાતનો અહેસાસ જ ન રહ્યો અને તાપણામાં મશગુલ થઈ ગયા। અહીં આવેલા એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચી ગયો। આરોગ્ય કેન્દ્રમાં ધૂણી દખાવી આબરૂના ધજાગરા કર્યા। વિડીયો વાયરલ થતા અપાયા તપાસના આદેશ। આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરનાર સામે કાર્યવાહી થઈ શકે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આરોગ્ય કેન્દ્ર પર પહોંચી હતી, જ્યાં કર્મચારીઓ કેમેરાને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો। ન્યૂઝ 18ના કેમેરાથી દૂર ભાગતા નજરે પડ્યા હતા। સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા તમામ કર્મચારીઓના નિવેદન લેવામાં આવશે। આગ લગાડવામાં આવી હશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। સવાલ એ છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તો એવી પણ કમેન્ટ કરી, સારું છે કે આ સ્ટાફ પ્લેનમાં નોકરી નથી કરતો। સુરતના વેસુ વિસ્તારમાં ગેસ રિપેરિંગ દરમિયાન એકાએક જ સ્પાર્ક થતા આગ ફાટી નીકળી, મોટરસાયકલ બળીને ખાખ। સુરત શહેરમાં ગેસ લીકેજને કારણે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। ગોડદરા વિસ્તારમાં ગેસ લાઇનમાં લીકેજ થતા 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા, ત્યારે ફરી એક વખત ગેસ લીકેજની ઘટના થતા એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું સામે આવ્યું। વેસુ વિસ્તારમાં પોદાર રેસિડેન્સી પાસે ગેસ લાઇનને લઈને ફરિયાદ અંગે હોવાથી માણસો દ્વારા સ્થળ પર આવીને કામગીરી કરાઈ રહી હતી। ગેસ કંપનીને ફરિયાદ મળી હતી કે ગેસ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, તેને કારણે રિપેરિંગની કામગીરી સોસાયટીના પાસે કરવામાં આવી રહી હતી। રિપેરિંગ દરમિયાન એકાએક જ સ્પાર્ક થતા આગ લાગી ગઈ હતી। કંપનીના માણસો દ્વારા કામગીરી દરમિયાન જ ઘટના બનતા દોડધામ મચી હતી, જેમાં રિપેરિંગ કરવા આવનાર વ્યક્તિ જ દાઝી ગયો હતો। તેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તેમજ જ્યાં આગળ આગ લાગી હતી તેની આસપાસ વાહનો પાર્ક કરેલા હતા, જે પૈકી એક મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી। માવઠાની આગાહી વચ્ચે વાંસદાના લોક ડાયરામાં થયો રૂપિયા-ડોલરનો વરસાદ। રાજ્યમાં માવઠું કહેર મચાવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે, જેની વચ્ચે વાંસદામાં યોજાયેલા લોક ડાયરામાં રૂપિયા અને ડોલરનો વરસાદ થયો। નવસારીના વાંસદામાં કીર્તિદાન ગઢવીએ ભજન કીર્તનની રમઝટ બોલાવી। ડાયરામાં કમાએ પણ આકર્ષણ જમાવ્યું। ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન માટે ભંડોળ એકત્ર કરવા માટે આયોજિત ડાયરામાં વિસ્તારના સાંસદ, ધારાસભ્ય તથા અગ્રણીઓ દ્વારા રૂપિયાનો વરસાદ કરાયો। 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નોટોનો વરસાદ થયો। તિલક ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય લોક ડાયરામાં સવાર સુધીમાં અંદાજે 11 લાખ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર થયાનો દાવો છે। આ ડાયરામાં કેન્દ્રીય મંત્રી CR પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા। વડોદરા ભાજપના કાર્યકર્તાનું ભાજપ જ નથી સાંભળતું, વિકાસ જંગતા વિસ્તારના રહીશોએ સુવિધાઓના અભાવે ચક્કાજામ કર્યો। બંધ કરો, બંધ કરો, અન્યાય બંધ કરો, લોકોને જગાડીશું, તંત્રની આંખો ઉઘાડીશું ના નારાથી ગુંજી ઉઠ્યો વડોદરાનો રોડ। ગતિશીલ અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે વડોદરાનું વેમાલી ગામ કોર્પોરેશનમાં સમાવિષ્ટ હોવા છતાં વિકાસથી વંચિત રહેતા આજે સમાસાવલી રોડ પર ઉતરી પોતાની માંગણીઓ અંગે તંત્ર સુધી અવાજ પહોંચે તે માટે રોડ ચક્કાજામનો પ્રયાસ કરી વિરોધ નોંધાવ્યો। વેમાલી ગામના લોકો દ્વારા રોડ રસ્તા ઉપર ઉતરી અને વિકાસની વાતો વચ્ચે કડવી વાસ્તવિકતા અંગેની વાત બતાવવાનો પ્રયાસ કરાયો। સાથે જ તેઓએ ભારે સૂત્રોચ્ચાર કરી રોડ અકસ્માત અટકાવવા માટે સ્પીડ બ્રેકર શા માટે લગાવવામાં નથી આવતા, વિકાસ નહીં તો વોટ નહીં અને લોકોને જગાડી અને તંત્રને આંખો ઉગાડવા માટે પોસ્ટ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 1.5 વર્ષથી મુખ્ય રસ્તો ન હોવાથી પણ તેઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે। જો આગામી દિવસોમાં આ બાબતે ધ્યાન પણ નહીં લેવામાં આવે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારી છે। તેઓએ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને વેમાલી વિસ્તાર, સમાસાવલી રોડ, વડોદરાની સમસ્યાઓ બાબતે ડિજિટલી આવેદનપત્ર પાઠવ્યું હતું। આ અંગે સ્થાનિકોએ કહ્યું કે દુમાડ ચોકડીથી વાહનો પૂરપાટ આવતા હોય છે, ત્યારે અહીં સ્પીડ બ્રેકર લગાવવાની માંગ છે। ચૂંટણી પહેલા અમારું કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને બહિષ્કારની ચીમકી આપી છે। વડોદરામાં બરફ પીગળ્યો હોય એમ પાણીની રેલમછેલ। વડોદરાના રસ્તા પર આ રીતે પાણીની રેલમછેલ જોવા મળી। ચોમાસું હોય તો વરસાદનું પાણી હોય, પરંતુ હાલ તો શિયાળો બરાબર જામ્યો છે। એવામાં રોડ પર પાણીની રેલમછેલ જોઈને એવું લાગે કે જાણે બરફ વરસ્યા બાદ બરફ પીગળ્યો છે, જોકે ખરેખર એવું નથી। શહેરના ગોત્રી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એટલી મોટી માત્રામાં પાણી વેડફાયું કે રોડ પર અવરજવર કરનાર વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। એમાં પણ ઠંડા પવનો જ્યારે આ પાણી પરથી પસાર થઈને આગળ વધ્યા ત્યારે આસપાસમાંથી નીકળનારા લોકો થથરી ગયા, જોકે તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું। દાહોદની ભર બજારમાં જામ્યું આંખલાઓ વચ્ચે દંગલ।
આંખલા યુદ્ધના દ્રશ્યો છે દાહોદના. ભર બજારમાં બે આંખલાઓ એવા બાખડ્યા કે બજારમાં નાસભાગ મચી ગઈ. દાહોદના ગોધી રોડ વિસ્તારમાં બે આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. ટ્રાફિકથી ધમધમતી બજારમાં બે આંખલાઓ યુદ્ધ શરૂ કરી દેતા અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા આમથી તેમ ભાગવા લાગ્યા. કોઈ દુકાનમાં ઘૂસી ગયા, કોઈ ઓટલા પર ચડી ગયા. બે આંખલાઓ જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતે બાખડી પડતા રોડ પર સન્નાટો વ્યાપી ગયો. અવર જવર કરતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. જો કે આ મામલે ઘણી વખત રજૂઆત કરાઈ છે, છતાં તંત્ર નિંદ્રાધીન હાલતમાં જોવા મળી રહ્યું છે. થોડા સમય અગાઉ રખડતા પશુએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત થયું હતું. અમદાવાદમાં ડીઝલ ચોર ટોળકીનો આતંક. કાર લઈને આવે ડીઝલ ચોરવા કેમેરામાં કેદ થયા. કેરબા ભરીને આ રીતે થઈ રહી છે ડીઝલની ચોરી. દ્રશ્યો છે અમદાવાદના બોપલના. અહીં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલ ચોર ટોળકીનો આતંક વધી ગયો છે. કાર અને મોટા વાહનમાંથી ડીઝલ ચોરીની ઘટનાની ફરિયાદ મળી રહી હતી, ત્યારે ડીઝલ ચોર કેમેરામાં કેદ થયા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરતી ટોળકી પકડાઈ છે. કાર લઈને હથિયારો સાથે તસ્કરો ડીઝલ ચોરવા આવે છે. ડીઝલ કેરબામાં ભરીને ભાગી જાય છે. બોપલ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ટોળકી ડીઝલ ચોરે છે, ત્યારે પોલીસે સીસીટીવીના આધારે પકડવા તપાસ હાથ છે. ક્વાંટના આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટર દારૂ પી લોકોની કરે છે સારવાર. થોથા વળતી જીભ, ગોતા ખાતા આ ભાઈ, લાલ આંખો. આ છે છોટાઉદેપુરના ક્વાંટના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર. આ મહાશય ચાલુ નોકરીએ ટલ્લી થઈ ગયા. આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અનિલ યાદવે ચાલુ નોકરીએ દારૂ પી લીધો. દારૂ પીધા બાદ ડોક્ટર સાહેબ હોશમાં ન હતા. માંડ બેસી શકતા હતા. ઊભા થતા જ ગોથા મારતા હતા અને બોલે તો જીભના થોથા વળતા હતા. જ્યારે ગરીબ દર્દીઓ સારવાર માટે આવ્યા તો તેમની સારવાર કરી નહીં, ઉદ્ધતાએ ભર્યું વર્તન કરી ગરીબ દર્દીઓને પાછા ધકેલી દીધા. ડોક્ટરે રિપોર્ટ જોવાની પણ ના પાડી દીધી, જેનો વિડીયો વાયરલ થયો છે.